અમરેલી જિલ્લાને આમ તો સિંહોની ધરતી કહેવામાં આવે છે। અવારનવાર સિંહો જંગલમાંથી અમરેલી જિલ્લાના મુખ્ય બજારો હોય કે શહેરના મુખ્ય માર્ગો હોય ત્યાં લટાર મારતા જોવા મળે છે। પરંતુ ઘણા જ કિસ્સામાં આવું બનતું હોય છે કે સિંહ લોકો પર હુમલો કરે। ત્યારે આવી જ ઘટના છે તે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ધુંધવાડા ગામમાંથી સામે આવી છે, જ્યાં 9 વર્ષના બાળક ઉપર સિંહે હુમલો કર્યો છે, જેના કારણે બાળકને ઈજાઓ પહોંચી છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલી જિલ્લામાંથી અવારનવાર સોશિયલ મીડિયા ઉપર સિંહોની લટારના વિડીયો સામે આવતા હોય છે, જેમાં કેટલાક કિસ્સાઓમાં સિંહો દ્વારા સામાન્ય રીતે જ્યારે ત્યાંના સ્થાનિકો જતા હોય ત્યારે તેમના ઉપર હુમલો કરવામાં આવે એવા જ કિસ્સાઓ બનતા હોય છે। પરંતુ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ધુંધવાડા ગામમાં એક 9 વર્ષના બાળક ઉપર સિંહે હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનાના પગલે તે બાળકને ઈજાઓ પહોંચી હતી અને તેને ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને વન વિભાગની ટીમ પણ દોડતી થઈ હતી। જો કે સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને વન વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને કમરના ભાગે સાથળના ભાગે આ ગંભીર ઈજાઓ પહોંચી હોવાની હાલ વાત સામે આવી છે। ત્યારે જે બાળક છે તેમના પિતાનું નિવેદન સામે આવ્યું છે। તેઓ શું જણાવી રહ્યા છે, શું ઘટના બની હતી અને તે સમય ત્યાં તે શું કરતા હતા તે સાંભળી લો। મારું નામ વેનુભાઈ અબાભાઈ ચૌહાણ, ગામ ધુંધવાડા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી। હવે મારે ઘરે રાત્રે અમે 10 થી 10:30 ગાળામાં ઘરે બેઠા હતા। અચાનક ગામમાંથી સિંહ આવે અને મારા દીકરા ઉપર હુમલો કરેલો છે અને 10:30 થી 11 ગાળામાં ખાંભા હોસ્પિટલ આવેલા, જ્યાં એને ડાબા પગમાં 4-5 ટાંકા ઇન્જર થયેલું છે અને ત્યાંથી રિપીટ અમરેલી। આ હતા ઈજાગ્રસ્ત બાળકના પિતા। તેમના દ્વારા આખી ઘટના જણાવવામાં આવી છે। અવારનવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે દીપડા દ્વારા મનુષ્ય ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતો હોય છે, પરંતુ હવે સિંહ દ્વારા હુમલો કરવામાં આવતા લોકોમાં પણ હવે એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મામલામાં જે ઈજાગ્રસ્ત બાળકને વધુ સારવાર માટે હવે અમરેલીની સરકારી હોસ્પિટલ ખસેડાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે। હવે જોવાનું રહ્યું કે હવે અમરેલી જે વન વિભાગની ટીમ છે તેમના દ્વારા જે મામલે અમે તપાસ કરી રહી છે કે સિંહને હુમલો કરવાની શું કામ નોબત આવી, તે હવે આગામી સમયમાં તપાસ બાદ જ ખુલાસામાં ખબર પડશે।